હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. જ્ઞાન તિલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં હું શુક્લા માધવી ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પ્રોવિઝનલ રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. ક્લાસ 3 માટેનું અને ડેપ્યુટી મામલતદારનું જે રિઝલ્ટ જાહેર થયું છે મિત્રો, તે સંદર્ભે આજનો વિડીયો છે બનાવવામાં આવેલો છે. વિસ્તારથી માહિતી જોતા પહેલાં આપને ચોક્કસ જણાવી દઉં, જો આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો. મિત્રો, કુલ 3257 કેન્ડિડેટ છે એને પ્રોવિઝનલી ક્વોલિફાઈડ થયેલા જાહેર કરવામાં આવેલા છે. 16/12/2018ના રોજ આની પરીક્ષા રાખવામાં આવેલી હતી. મિત્રો, જે કટ ઓફની વાત માટે ખાસ તો આ વિડીયો બનાવેલો છે, કારણ કે જે મિત્રોએ એપ્લાય કરેલું છે ને પાસ થયા છે તેમની માટે પણ કટ ઓફ ઉપયોગી છે. ને આવનારા સમયની અંદર જે મિત્રો પરીક્ષા આપવાના છે તે પણ આ કટ ઓફને ધ્યાને લઈને પરીક્ષા છે આપી શકે છે. તો જનરલ મેલ છે મિત્રો, એનું કટ ઓફ માર્ક છે 82.79, એટલે કે 74.51 નું કટ ઓફ છે પીએચ એક્સ સર્વિસમેન માટે છે અવેલેબલ કરવામાં આવેલું છે. બીજી મહત્વપૂર્ણ વાત કે હવે જે કેન્ડિડેટ છે કેટલા પાસ થયેલા છે, તો કે 980 કેન્ડિડેટ છે પાસ થયેલા છે, જેમાં પીએચબીએચના 988 ઉમેદવાર થઈને કુલ ટોટલ 980 પ્લસ 8 એટલે 988 થશે. એ જ રીતે જનરલ ફિમેલનું મેરિટ આમ જોઈએ તો ઘણું બધું બહેનો માટે લોટ્સ ઓફ ચાન્સ લાગી રહ્યા છે. 66.70નું મેરિટ છે મિત્રો, એટલું છે. અને 59.55 એક્સ સર્વિસમેન પીએચ અને 10% રિલેક્શન આપવામાં આવેલું છે, એટલે 59.55 છે એમનું. નંબર ઓફ કેન્ડિડેટ સિલેક્ટેડ 450 કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવેલા છે, જેમાંથી 2 પીએચબીએચ છે. આમ કુલ મળીને 452 જગ્યાઓ માટેની આ માહિતી છે મિત્રો છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે હવે અધર કેન્ડિડેટ, એટલે કે એસસી બીસી એસસી અને એસટી ઉમેદવારોની. તો એસસી બીસી ફિમેલ માટે મિત્રો 66.70 છે, જ્યારે મેલ માટે 82.79 છે. જેને આપણે એક્સ સર્વિસમેનના મેરિટ અંતર્ગત જોઈએ તો 74.51 અને 59.55 છે. કુલ કેન્ડિડેટ એમાં સિલેક્શન થયેલા છે 906 360 છે. એસસી ફિમેલ કેન્ડિડેટ છે મિત્રો, એમનું મેરિટ મેલનું 82.79 રાખવામાં આવેલું છે, અને એસસી ફિમેલનું 66.70 છે રાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ આમાં કેન્ડિડેટ કેટલા સેકન્ડ એક્ઝામ માટે બોલાવવામાં આવશે, તો 80 જેટલા કેન્ડિડેટ છે એના મિત્રો બોલાવવામાં આવેલા છે. એસટી મેલ કેન્ડિડેટ માટે 66.27 અને ફિમેલ માટે 57.75 રાખવામાં આવેલું છે. એ જ રીતે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો 59.64 ને 51.98 રાખવામાં આવેલું છે. કુલ મિત્રો 114 કેન્ડિડેટ છે એમાં સિલેક્ટ થયેલા છે, જેમાં કેન્ડિડેટને પીએચબીએચ છે એની એક પણ સીટ છે રાખવામાં નથી આવેલી, 114 છે. આમ કુલ 3236માં આપણે પીએચ કેન્ડિડેટને એક્સ સર્વિસમેનનો ઉમેરો કરીએ તો 3257 કેન્ડિડેટની યાદી છે મિત્રો મૂકવામાં આવેલી છે નેક્સ્ટ એક્ઝામ માટે. મિત્રો, આજે રોજ ફાઇનલ આન્સર છે એ પણ ડિક્લેર કરવામાં આવેલી છે 21/2/2019, એટલે કે આજના દિવસે જ. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે કે આજે કટ ઓફ માર્ક છે અહીંયા દર્શાવવામાં આવેલા છે, તેવા ઉમેદવારોને સેકન્ડ એક્ઝામ છે આપવાની છે, અને જેટલા પણ મિત્રો છે ક્વોલિફાઈડ થયેલા છે એમની છે એ યાદી અહીંયા રોલ નંબર વાઇઝ આપ જોઈ શકો છો. રોલિંગ સ્ક્રીન દ્વારા આપને દેખાડવાનો પ્રયત્ન કરી રહી છું મિત્રો. તો આપનું જો નંબર હોય તો એ નંબર દ્વારા આપને એની જાણ છે પ્રોવિઝનલ રિઝલ્ટની અંતર્ગત છે થઈ જશે. તો ચોક્કસ આપણે આ જે ઇન્ફોર્મેશન છે મિત્રો હું આપને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ રાખી દઉં છું. સાથોસાથ અનએકેડમી પર પણ મારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા યુટ્યુબ કરતાં કંઈક અલગ વિડીયો હોય છે, સંપૂર્ણ જોવો તેવી પણ આપને વિનંતી. આપના મિત્રો સાથે પણ શેર કરો, અને વિડીયો ગમ્યો હોય તો અચૂક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.